જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે સોમવાર તારીખ 28/6/21, ચર્ચા 89. આજે આપણે ગાથા 69 અને 70 લઈએ છીએ પેલા હમણાં. હા, બરાબર છે. હા, જય ભાનુબેન, રંજનીભાઈ ને જે કહ્યું છે. અચ્છા, આજે આપણે કરતા લક્ષણ ચાલુ કરી દીધું હતો, કળશ બી લઈ લીધો હતો, અને પછી હવે આપણે આજથી ગાથા, આમ પેલી ગાથા કહેવાય કરતા કલની, એટલે આમ 7 નંબરમાં 69-70 એની પર આપણે સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. હવે આમાં આપણે 69, 70, 71 એનો સાર રૂપે લઈ લેશું, એના બિંદુ તરીકે. પછી 72 આપણે વિસ્તારથી લેશું. એટલે હવે અહીંયા છે ને શિષ્યનો પ્રશ્ન એવો હતો કે જીવ છે એ આશ્રવ અને આત્માના વિશેષને જાણે નહીં ત્યાં સુધી અજ્ઞાની રહ્યો શકો. આશ્રવમાં પોતે લીન થઈને કર્મનો બંધ થાય છે એવું એમને શિષ્યને આચાર્ય દેવ સમજાવે છે. અહીંયા સીધો એનો પ્રશ્ન નથી મૂક્યો, તો સીધું એ રીતે સમજાવે છે કે ભાઈ આ કઈ રીતે જીવ બંધાય છે, અજ્ઞાની થાય છે, તો એ સમજાવે છે. એટલે કે અહીંયા આશ્રવના અને આત્માના તફાવતને એટલે વિશેષાંતરને જાણતો નથી. એટલે એમ કરીને અહીંયા આચાર્ય દેવ સમજાવવા માંગે છે કે કર્મનો બંધ થવાનું શું કારણ. તો એમાં અહીંયા પહેલા તો એમ સમજાવ્યું છે કે અહીંયા એક શબ્દ વાપરો છે, વિશેષાંતરને જાણતો નથી. વિશેષાંતર એટલે શું એ આગળ ગુરુદેવ સમજાવ્યું છે, પણ અહીંયા મૂળ કહેવાનું એમ છે કે આત્મા અને આશ્રવ એ બેના વિશેષાંતરનો તફાવત કહેતા ખાલી એમ તફાવત નહીં, લક્ષણ ભેદ અને જુદાપણું એ બંનેને જાણતો નથી. ત્યાં સુધી શું થાય છે કે એનો સ્વભાવ છે જ્ઞાનરૂપ પરિણમવાનું. કેમ તો કે આત્માને અને જ્ઞાનને તાદાત્મ્યપણું છે. એટલે તાદાત્મ્યપણું છે એટલે શું હોવું જોઈએ કે એને જ્ઞાનપણે જ પરિણમવું જોઈએ. એને બદલે ક્રોધાદી રૂપ પરિણમે છે. તો એટલે અજ્ઞાની થઈને ક્રોધાદી રૂપ. કેમ તો કે એને તાદાત્મ્યપણું છે ને એની ખબર નથી. એટલે કે હું જ્ઞાન સ્વભાવી છું એવું એને ભાન નથી. અને એને શું થાય છે એટલે અહીંયા ક્રોધાદી શબ્દ, તો કે એને આત્માની રુચિનો અભાવ છે. એટલે જે પરિણમન થયું એ પરિણમન ક્રોધાદી રૂપ પરિણમન કે મારું છે એમ માનીને એ શું થાય છે કે ક્રોધાદી રૂપ પ્રવૃત્તિ કરે છે. અને ક્રોધાદી રૂપ જયારે પ્રવૃત્તિ કરે છે એટલે શું થાય છે કે લોકમાં જે પૂજલ પરમાણુઓ છે ને એમાં જે કોઈ પરમાણુઓને કર્મરૂપ પરિણમવાની યોગ્યતા હોય પોતાની સ્વયં, એ કોને નિમિત્ત બનાવે છે તો કે આ અજ્ઞાની જીવના કર્તા કર્મની પ્રવૃત્તિ છે. એટલે કે હું ક્રોધી છું એમ કરીને ક્રોધરૂપ પરિણમે છે, અજ્ઞાની થયો શકો. એટલે એ જીવના અજ્ઞાનપણાને ક્રોધપણાને નિમિત્ત બનાવી અને એ પૂજગલો પરમાણુઓ જે એકઠા થાય છે એ શું કરે છે તો કે જીવ અને ક્રોધાદીને કર્મને એ બેને પરસ્પર સાથે રહેવાની યોગ્યતા રૂપ સંબંધ છે, જેને બંધ કહે છે. બંધનું લક્ષણ જ એ આપ્યું છે કે જીવ અને પૂજગલનો પરસ્પર અવગા જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ. એટલે કે આપણને એમ લાગે ને કે આપણે ટ્રેનમાં જતા હોય તો બધા સજ્જન માણસો હોય ને પાછળ સારા ક્લાસમાં બેઠા હોય એટલે વધારે બધા પેલા સજ્જનતા બતાવવા હોય તો એકબીજાને સહકાર આપે, ના બેસો તમે અમારી બાજુમાં, કાંઈ વાંધો નહીં, સાકર દુકડ ચાલે બધું, આપણે કેટલા કલાક બેસવાનું છે એમ જે એકબીજાને અવગા આપે બેસવાની જગ્યા કરે એમ જીવને અને કર્મોને પરસ્પર અવગા દેવાની એટલે એક સાથે રહેવાની નું લક્ષણ છે, સાથે રહેવાનું એવો સંબંધ છે. તાદાત્મ્ય સંબંધ નથી. તો પણ એવા સંબંધને લીધે એ બંધ થાય છે. એટલે અહીંયા જે ઉપર મૂળાને સમજાવવું છે ને અજ્ઞાનીને તો કે કર્મનો બંધ કેમ થાય છે તો કે એ પોતે આશ્રવમાં લીન થાય છે. આશ્રવમાં લીન કેમ થાય છે કે આત્માનો અને આશ્રવોનો તફાવત જાણતો નથી, વિશેષ અંતર જાણતો નથી. એટલે હું ક્રોધરૂપ પરિણામો છે માની અને ક્રોધમાં લીન થાય છે. એટલે કે એની જે પ્રવૃત્તિ છે એટલે કે અજ્ઞાનનું પરિણમન છે, ક્રોધનું પરિણમન છે, એને નિમિત્ત કોણ બનાવે છે કે જે પરમાણુઓને કર્મરૂપ બંધાવવાનો યોગ્યતા છે એ તો પૂજલ રૂપ છે, પૂજલ પરમાણુ. એમાં જેની કર્મરૂપ પરિણમવાની યોગ્યતા હોય એ લોકો આને નિમિત્ત બનાવી અને જીવની સાથે રહેવાની જે એનો સંબંધ, સંયોગરૂપ સંબંધ છે એ લક્ષણને લઈને એ સાથે જોડાય છે એટલે કે બંધાય છે. એટલે એ રીતે બંધ થાય છે.
હવે અહીંયા આચાર્ય એક વિશેષ વાત શું કરી કે મને જરા વધારે આકર્ષક લાગી કે સંયોગથી સિદ્ધ સંબંધ કીધો. આત્માને અને જ્ઞાનને તાદાત્મ્ય સિદ્ધ સંબંધ છે. જયારે અહીંયા છે ને કર્મને અને આત્માને તો કે એટલે કે કર્મને કેતા ક્રોધાદીને, સોરી કર્મની વાત તો એના નિમિત્તમાં ગઈ. ક્રોધાદીને અને આત્માને સંયોગ સિદ્ધ સંબંધ એમ ચોખ્ખું લીધું. જેમને સંયોગ સિદ્ધ સંબંધ છે એવા આત્માને અને ક્રોધાદી એમ એ ચોખ્ખું લીધું. એટલે ઓલામાં જ્ઞાન ને આત્માને તાદાત્મ્ય સંબંધ લીધો. અને અહીંયા આપણને જે નિરંતર આપણને લાગે છે કે મને 24 કલાક આ ક્રોધાદીનો એટલે કે રાગ દ્વેષ ક્રોધ માન માયા બધાનો આખો દિવસ નિરંતર પરિણામ આપણને થયેલું લાગે છે ને, તો કે છે કે એની સાથે તારે સંયોગથી સંબંધ છે. એટલે જો તું એમ માનતો હો કે આ તો મારા ચારિત્ર ગુણની પર્યાય છે, એ મારી જ છે, મેં કરી છે, એટલે એ સદાય મારે તો રહેવાની જ છે. કેમ તો કે જ્ઞાન એ સદાય રહે છે અને આ ચારિત્ર ગુણની પર્યાય એ સદાય રહે છે. તો કે ભાઈ જ્ઞાનપણે પરિણમવું એ તો એ તારો તાદાત્મ્ય સંબંધ છે. તો એટલે એ તો સદાય રહેવાનો, અનાદિ અનંત નિરોધમાં પણ રહેવાનો. જ્ઞાન પણ પરિણામ છે ને જ્ઞાનનું, ભલે જાજુ ઓછું એ તો કર્મની હિસાબે આધારમાં ગયું. તો પણ એનો જે સ્વભાવથી જે પરિણમન જાણવું છે ને, અલ્પ કે સંપૂર્ણ એ પછીની વાત છે. તો કઈ જાણવા પણ તો સદાય રહેવાનું. તો કે ક્રોધાદી રૂપ તારે સદાય રહેવું પડશે એવું નહીં માનતો, કારણ કે એ તો પાડોશીના નાતે તું રહેલો છો. પાડોશીનું તું કામ કરતો હો તને કઈ તારે સદાય એનું કામ નથી કરવાનું છે. તો એ તો જેટલો સાથ સંબંધ છે એટલો સાથ છે, છૂટી જાય એટલે છૂટી ગયો, સદાય રહેવાનો નથી. કેમ કે સંયોગ સંબંધ છે. એટલે આપણે માટે ખુશીની વાત એ છે કે આ છે ને પાડોશીનો સંબંધ છે રાગાદીનો, એ પણ પોતે માયનો છે કે હું ક્રોધાદીનો કરતા છું એટલે પાડોશી પણ થયું છે, નહીં તો પાડોશીનો સંબંધ ન રહે. એમ કરીને હજી સંયોગથી સંબંધ લીધો ને એટલે મને જરાક આ ગાથામાં એ રીતે પ્રશંસા છે. હા રતિભાઈ એમાં કઈ આકાશ? ના બરાબર છે. આ સંયોગથી સંબંધ એટલે આ શબ્દ મોડું આવી ગયું કે રાગાદી રહી છે. આ તો સંયોગ છે, ટેમ્પરરી રિલેશન છે. ટ્રેનમાં બેઠેલા બાજુવાળા પાડોશી છે. હા બસ પછી ટેમ્પરરી છે. હમણાં ઉતરી જાય પછી ઓળખાણે નહીં હોય ક્યાં છે ને ક્યાં નહીં. આખી જિંદગીમાં કેટલા એવા ટ્રેનો મળ્યા યાદ નથી અત્યારે. એની જેવું છે. ખાલી તમે સમય શિખર જવાની વાત ના કરી. તમે શિખરમાં 36 કલાક હારે રે તો એને બેમ પડી જાય કે ભાઈ વળી આપલે કરશે, ઓલો ટેલિફોન નંબર લઈને મારે ત્યાં આવજો ને પાલિતાણા જાવ સોનગઢ ઉતરજો. એટલે એ લાંબા રનની વાત ન કરી. અહીંયા તો હાવ પાડોશી 2-4 સ્ટેશનમાં ઉતરી જવાનો હોય એવો પાડોશી છે મુસાફર. પણ રાગાદી મારો એવો છે. આ પાડોશી તો અનાદિનો બંધુ છે. ખાલી સોનગઢ એનો ફરક બરોબર છે. ના બરોબર. શિખરજી ભૂલી જાય સોનગઢ શિખરજી એટલે બરોબર છે મારી વાત. અચ્છા એટલે અહીંયા મને એ વાતમાં જરા બહુ પ્રસન્નતા થઈ. હવે એ ત્યાં તો એમ વાત લઈ લીધી કે કર્મ નો બંધ થાય છે, તો પાછું પૂછે છે ફરીથી. હવે શિષ્ય પૂછે છે કે ભાઈ કર્તા કર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય? એટલે કર્તા કર્મની પ્રવૃત્તિ એટલે કઈ તો કે ક્રોધાદી રૂપ હું પરિણમું છું, હું એવી જે કરતા હું એટલે જે પહેલા જ કળશમાં આચાર્ય દેવ ઉદ્ધાર તો કરી નાખેલો કે અજ્ઞાની શું માને છે કે હું ચૈતન્ય છું અને હું ચૈતન્ય સ્વરૂપ આત્મા તો કરતા છું અને આ ક્રોધાદી ભાવ તે મારું કર્મ છે. એવી કરતા કર્મની પ્રવૃત્તિ, એ કરતા કર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય એ વાત અહીંયા પ્રશ્ન કર્યો. પેલા અમને આચાર્ય દેવ પોતાની મેં સમજાવ્યું 1970માં, એ સાંભળ્યા પછી એમને પ્રશ્ન કર્યો શિષ્ય. એમાં પણ વિશેષાંતર શબ્દ વાપરો. અચ્છા હવે ઓલામાં જે 1970માં વિશેષાંતર શબ્દ વાપરો છે, પણ એમાં હરિગીતમાં પંડિતજીને હિંમતભાઈને મેળ નહીં આવતો હોય એટલે અહીંયા ભેદ શબ્દ જ વાપરો છે, વિશેષાંતર નથી વાપરો. એટલે એક જ લીધું છે. વિશેષ અને અંતર બે વસ્તુ છે ને એ બે નથી લીધું, એક જ લીધું છે. અને અહીંયા હરિગીતમાં 71માં એમને પ્રાસમાં મેળ ખાઈ ગયો એટલે વિશેષાંતર શબ્દ જ મૂકી દીધું હતું. વિશેષાંતરનો આપણે વધારે સ્પષ્ટ સમજવું હોય દાખલા દ્રષ્ટાંતથી તો કે મહામંડળ અને સીતાજી બંને જોડિયા ભાઈબંધ છે. તો બંને જોડિયા હોવા છતાં બંને જુદા છે જ, કારણ કે બે છે.
અને બંનેના લક્ષણ જુદા છે. એકના લક્ષણ પુરુષના છે અને એકના લક્ષણ સ્ત્રીના છે. એટલે લક્ષણે જુદા અને આમ વ્યક્તિ તરીકે જુદા. એટલે લક્ષણની જુદાઈ અને વ્યક્તિની જુદાઈ. એટલે લક્ષણનો ભેદ અને જુદાપણું એનું નામ છે વિશેષ અંતર. લક્ષણનો ભેદ એ છે કે વિશેષ અથવા તફાવત અને જુદાઈ એટલે કે ભિન્નપણું, જુદાપણું, એનું નામ છે વિશેષ અંતર. હવે એમાં તમને વચ્ચે તમને લોકોને પ્રથમાને બહુ ખ્યાલ ન હોય એટલે થોડુંક આશ્ચર્ય થાય એવું વાત છે. પરિણામની સ્થિતિની શું દશા છે કે સીતાજી અને ભામંડળ બે ટ્વિન્સ ભાઈબંધ થયા, બરોબર છે. ભાઈ આગલા ભાવમાં શું હતા તો કે આગલા ભાવમાં ભામંડળનો જીવ હતો ને બહુ મોટો રાજા હતો. ભામંડળનો જીવ મોટો રાજા હતો અને એક નાના રાજાની રાણી આ સીતાજીનો જીવ હતો ને નાના રાજાની રાણી હતી, પણ બહુ સુંદર હશે. કોઈ પ્રસંગે આ રાજાએ એને જોયે હશે એટલે પછી એન કે પ્રકાર એને લડાઈ કે જે કઈ કરીને પણ આ રાણીને એને ત્યાંથી પોતાને ત્યાં લઈ લીધી. એને ત્યાંથી ઓલા રાજા આગળથી અને કેટલા હજારો મોટા મોટા આયુષ્ય હતા ને હજારો વર્ષ સુધી બંને પતિ પત્ની તરીકે રહ્યા. અને છેલ્લે પછી પાછા એ લોકો સામાન્ય સારા કાળમાં શું હોય છે કે પાછલી ઉંમર થાય ને ત્યારે એ લોકો બધા ઓલું વૃત્તિ જેવું ગ્રહસ્થાશ્રમનો ત્યાગ એટલે ક્યાંય જોડાય નહીં ને મંદિર પૂજા ને વ્રત ને બ્રહ્મચર્ય ને એ બધું બહુ એવું પાછલી જિંદગી મરતા સુધી એવું કરતા હોય છે. અને આ જે એનો જે નાના રાજાની રાણી હતી ને એ રાજા એની પાસે સૌ ગાંડા જેવો થઈ ગયો એટલે બહુ પ્રેમ હતો અને છેવટે તાપસ થઈ ગયો. એ મરીને દેવ થયો, હલકો દેવ થયો. હવે આ બે જણા એકી સાથે મળ્યા હતા, બધા જુદા જુદા પોતા. ઓલે અર્જિકા ને એની રહેતી હતી, આ ક્યાં બીજે રહેતા હતા વ્રત ને આદિ લઈને. બંને મરીને એક જ રાણી સીતાજી અને ભામંડળનો જીવ એક જ માતાના પેટમાં ભાઈ બેન થયા. વિચાર કરો, હજારો વર્ષ સુધી બળજબરીથી કોકની રાણીને ઉપાડ્યા હોય એટલી આસક્તિ હજારો વર્ષ પતિ પત્ની તરીકે રહ્યા છતાં પણ પરિણામની સ્થિતિનો અંતર્ગત પરિણામની સ્થિતિ વિચાર કરો કેવા પરિણામ અંદરમાં થતા હશે. તે ભાઈ બેન થઈ ગયા. તેવો વાસનાનો રાગ કેટલો તીવ્ર હતો અને એને બદલે ભાઈ બેન થઈ ગયા. એટલે કહેવાનો મતલબ છે આ પરિણામની એટલી બધી વિચિત્રતા છે ને. એટલે આ તો લૌકિકમાં તો કે ને અને આપણે દાખલા ઓલા લઈએ નેમ રાજુલના કે 7 ભાવ સુધી આમ હતું તેમ હતું. અરે ભાઈ કોક ને એવું હોય તો હોય, પરિણામમાં કાંઈ જે ગુરુદેવ વારંવાર કે છે ને આચાર્ય કે છે ને કે ગયા ભાવે માં હોય ને આ ભાવે પત્ની હોય, બીજા ભાવે ભાભી હોય, આમ હોય તેમ હોય. એટલે કહેવાનું મતલબ કોઈ જીવ હારે હું કાંઈ કરતા કાંઈ લેવા દેવા નથી, પોતાના પરિણામ સાથે છે. અને પરિણામમાં એટલી બધી વિચિત્રતા હોય છે કે એ પરિણામને દેખી અને એ જીવ આવો જ છે કે એ જીવ આવો જ હશે એવું માનવાનું જરૂર નથી. કારણ કે આટલી બધી બળજબરી કરવા છતાં બંને ભાઈ બેન થઈ જાય છે. એટલે પરિણામની વિચિત્રતા જોઈ અને જીવ માટે કઈ આપણે અભિપ્રાય બાંધીએ વર્તમાનમાં એ બી વ્યાજબી નથી. આ બધા કથાના પ્રસંગ પરથી ખ્યાલ આવે છે. એટલે આપણે વાત હા બોલો. આ બધી પ્રથમાન યોગની વાતો આપણે સાંભળીએ ને તો પછી એવું થાય કે અત્યારે આપણે સ્વાધ્યાય કરીએ સાથે એટલે પછી આપણે ભૂતકાળમાં પણ આપણે કઈ કનેક્ટેડ હતા કોઈ રીતે, ભવિષ્યમાં બી કનેક્ટેડ રહેશું. એટલે એ જે જીવો સાથે આપણે એક બે સાથે અત્યારે સંકળાયેલા છે એ તો ભવિષ્યમાં બી સંકળાયેલા રહેશું એમ અનુમાન થઈ શકે. હા થઈ શકે ને. એનું કારણ છે આમાં શું હોય છે કે આપણે એક વાત થઈ ગઈ લગભગ કે આપણે બધા જે સ્વાધ્યાયથી ઊંઘ બાંધીને જ્યાં ઉપસતું ને સારી ગતિમાં એક ગ્રુપ એવું હોય, એક ગ્રુપ કેવું હોય કે એકલો વ્યવહાર આચરણ કરીને વ્રત તપાદીને બધું મન કસાયથી એ બી મરીને સ્વર્ગાદીમાં જાય. પણ એ એવામાં ઉપજે કે એ બધા ભોગમાં રાખવા હોય. કારણ કે અહીંયા તત્વની કોઈ સમજ કે તત્વના દ્રઢ નિર્ણયપૂર્વક નથી મળ્યા, એ તો મન કસાયથી ત્યાં ગયા છે. અને આપણું જે બધું વિદ્યાના પ્રતાપ જે સ્વાધ્યાયનું ગ્રુપ છે ને ભાઈ એ એટલી તત્વની આરાધના કરતા ભલે તત્વના નિર્ણય સુધી જે યથાર્થ નિર્ણય કહેવાય એટલે કે સમ્યક દર્શન ત્યાં સુધી ભલે ન પહોંચ્યા પણ એમાં ભલે ખામી હોય, કોઈની સમજ ફેરવે જે હોય, પણ એનો પ્રયત્ન શું છે એક આત્મ પ્રાપ્તિની ભાવના. એટલે એ બધા છે ને એવી જગ્યાએ ઉત્પન્ન થતા હોય છે. પણ ત્યાં પાછી કોઈને એવું યાદ ન આવે કે આપણે તમે કોણ હતા, લે કે તમે જીતુભાઈ હતા, હું રજનીભાઈ હતા, એવું કાંઈ ન હોય. કારણ કે એનું કારણ છે ત્યાં એટલો બધા એના પુણ્યના યોગમાં અને તત્વની રીતિમાં હાલો ભગવાન આગળ જાય ને હાલો અષ્ટાનિકામાં જાય ને ઓલા
બધે જાય છે ને નંદીશ્વરમાં ને આપણે જોજો, એટલે એ બધા એવામાં એટલા બધા હોય છે ને કે એને ભૂતકાળ યાદ કરવાનું કઈ વિચાર તમને આપણને એમ થાય કે આપણે ક્યાં ભૂતકાળ ખબર છે ને તો આપણે તો યાદ કર્યા કરતા હોય. એવું નથી ભાઈ, કોઈ બહુ સુખ સમૃદ્ધિ વધી જાય ને પછી ભૂતકાળ અહીંયા ભૂલી જાય કે હું ગરીબ હતો ત્યારે મને કોનો સહકાર હતો શું હતો. અને અહીંયા તો શું ભૂકા આવ્યું છે ને હજી કે યાદ કરો રજનીભાઈ કે હું આટલા વર્ષ પેલા ગામડામાં હતો કે દેશમાં ઇન્ડિયામાં હતો ત્યારે બધા અને મને આમ સહકાર આપ્યો અમારે આમ ખબર, પણ એ બધી ભૂકા આયુષ્ય છે ને એટલે હજી કે યાદ આવે. હવે અહીંયા તો સાગરોપમના આયુષ્યનું જીવન હોય એમાં કોણ યાદ કરવા નવરું છે કે ભૂતકાળમાં અમે હું હતા અને શું નહીં. એટલે એ જે ભેગા થવા છતાં ભૂતકાળથી યાદ કરીને તો શું થાય ખબર? ગુરુદેવ અને ગુરુદેવ કહેતા હતા કે અહીંથી આ બધા જાય છે પણ હા કોઈ સામું જોવા નથી આવતું. હું એમ ગુરુદેવ બોલેલા છે બરોબર. ગુરુદેવ પોતાના માટે કામ નહોતું, આ પ્રભાવના કાર્ય માટે વિઘ્નો આવતા ને એના માટે શું કીધું બધા ગુરુદેવ એમ કહેતા કે અહીંથી બધા જતા એટલે સ્વર્ગે જાય ને મળીને સ્વાધ્યાય બધા કરતા હોય ખૂબ પરિણામ તો સારા હોય બધાના. એટલે ગુરુદેવ કે મરીને જાય છે સ્વર્ગે પણ કોઈ સામું જોવા નથી આવતું. એટલે કે અહીંયા પ્રભાવનામાં વિઘ્નો થતા હોય અથવા પ્રભાવના માટે કે કોઈ મરીને સ્વર્ગેથી ગુરુનો આટલો ઉપકાર છે જોવા તો આવે કે નહીં, કોઈ સામું જોવા નથી આવતું. એવું કેનારા ગુરુદેવ પોતે વયા ગયા તો બેન્સી માટે ન આવ્યા. બેન્સી અમને વિકલ્પ હતો બીમારીનો કે એમના પ્રત્યે રાગ હતો તો એમ ગુરુદેવ નહોતા આવ્યા એટલે કોઈ નથી આવતું. એટલે એનો અર્થ શું થયો? અને ગુરુદેવ એ કીધું હતું કે કુંદાચાર્ય આટલો નિષેધ કર્યો શ્વેતાંબરનો, ખંડન કર્યું હર્ષપાવડમાં બધા બરોબર છે, પણ ગયા પછી શાસનનું શું થાય છે કોઈ જોવા જ નથી આવ્યું. એટલે ત્યાં એ વિકલ્પ જ નથી કરતો ભાઈ. રાગ આખું ઉદયભાવ પડી જાય છે અને આયુષ્ય એટલા મોટા છે અને અનુકૂળતામાં ગયા છે. એટલે અને ધર્મ સાધનામાં બધું ગ્રુપ આખું ઈ જ છે. અહીંયા તો હજી તમારે બીજા ગ્રુપ હશે કે તમે આજુબાજુ રહેશો નોન જઈને હોઈ શકે તો બીજી ત્રીજી હોય. ત્યાં તો બધા ઉપજ્યા હોય બધા એવા જ જગ્યા હોય કારણ કે એક વિમાનમાં કેટલા લાખો વિમાનો કે વિમાન એટલે રહેવાના હોલા હોય છે અને એમાં અસંખ્ય દેવ હોય. એ તો બહુ મોટો વિસ્તાર છે ત્યાં. એટલે કહેવાનો મતલબ છે કે એ લોકોને કોઈને ફુરસદ નથી કે અહીંયા સામું જોવા આવે. એટલે સાચું તમે કીધું ને ભેગા થશે પ્રસમાનો યોગ કથાવાની હોય છે એવું પણ એકબીજાને ખબર નથી હોતી. બરાબર. ખબર પડે તો દોડતા અહીંયા આવે પાછું તો આવતું જ નથી. એનો અર્થ એ લોકો ખબર જ નથી કોઈ. ઓકે બરાબર. હા અચ્છા. એટલે હવે આપણે વાત થતી હતી 71મી ગાથાની વિશેષાંતર. હા વિશેષાંતર. હવે એમાંય છે એનો સારમાં એ છે કે એમ કે છે કે નિશ્ચયથી જ્ઞાનનું થવું તે આત્મા છે અને ક્રોધાદીનું પણ ક્રોધાદી છે. એટલે એ બંને ભિન્ન છે છતાં પણ અજ્ઞાનીને શું છે કે એને બેનો વિશેષાંતર એટલે આત્મા અને ક્રોધાદીનો નિશ્ચયથી એક વસ્તુ પણ નથી એવું એને ભાસતું નથી. એટલે એને ભાસતું નથી ત્યાં સુધી કરતા કરની પ્રવૃત્તિ રહે છે અને કરતા કરની પ્રવૃત્તિને નિમિત્ત કરીને બંધ થાય છે. જે આગળ સમજાવ્યું એ વાત અહીંયા આ રીતે સમજાવી દીધું કે જે વસ્તુ હોય છે એ સ્વભાવ રૂપે જ પરિણમે અને છતાં પણ એની રુચિ નથી એટલે એ ક્રોધાદી રૂપે પરિણમે છે. એટલે અને પછી ખુલાસો ગુજે કર્યો કે એક જ્ઞાનમાં બે તલવાર ન રહી શકે. એટલે શું છે કે ક્રોધાદી રૂપ પરિણમવું અને જ્ઞાન રૂપ પરિણમવું બે ન હોઈ શકે. એટલે એને પરિણમવું જોઈએ તો જ્ઞાન રૂપ જ, પણ એને જ્ઞાન રૂપ પરિણમતો નથી કારણ કે એને એની રુચિ નથી એટલે એને ક્રોધ કીધો. એટલે અરુચિનો ભાવથી પરિણમે છે એટલે એનું નામ છે ક્રોધાદી. એટલે એ બંને સાથે પરિણમતા નથી. અને પરમાત્મ પ્રકાશની પહેલા અધિકારની 33 ગાથામાં ગુરુદેવ ઘણી વાર યાદ કરતા હતા કે જેને રાગ હે ઉપાદેય છે ને એને આત્મા હે રહે છે અને જેને આત્મા ઉપાદેય થાય છે એને આત્મા રાગ હે થઈ જાય. કેમ? તો કે ઉપાદેય પણ એક સાથે બે માં ન હોઈ શકે. જેમ એક જ્ઞાનમાં બે તલવાર ન હોઈ શકે એમ ઉપાદેય પણ બે. એટલે જ્યાં સુધી એને રાગમાં ઉપાદેય પણ છે ત્યાં સુધી એને આત્મામાં હે પણ વર્તે છે. હવે જયારે એને વિશેષાંતર સમજાય છે કે આના લક્ષણો કે આ આત્મા છે એ તો જ્ઞાન સ્વભાવી છે, ઉદ્યોગ સ્વરૂપ છે અને આ ક્રોધાદી છે એ તો અચેતન જળ છે, એમ બેનો વિશેષાંતરથી બંનેનું ભિન્નપણું જણાય છે. ત્યારે શું થાય છે કે એની કરતા કરની પ્રવૃત્તિ છૂટી જાય છે. એને કરતા કરની પ્રવૃત્તિ છૂટી જાય છે. હવે આ જ વાત છે ને 181 ગાથામાં ભાઈ લીધી છે. 181 ગાથામાં એમાં શું ફેર છે કે 181 ગાથી 84 ગાથામાં ઉપલબ્ધ ક્રોધાદીની વાત કરી હતી
એટલે એમાં ત્યાં સુધી છે કે ત્યાં એનું વસ્તુ સ્વરૂપ વસ્તુ પણ સમજાય ને કે બે વસ્તુ જુદી છે, બેના પ્રદેશ જુદા છે, બેને આધાર આધે સંબંધ નથી, માટે એનું ભિન્નપણું શું કર્યું છે. જયારે અહીંયા શું છે કે એના લક્ષણ બતાવીને ઓલે પણ વસ્તુ પણ એનું લક્ષણ નથી બતાવ્યું, ઓલે પણ એના વસ્તુપણાથી બેને જુદાપણું વેદન કરે કે આ બંને ભિન્ન છે. જયારે અહીંયા 72મી ગાથાની વિશેષતા એ છે કે એને એના લક્ષણો બતાવ્યા છે, અને એ લક્ષણો કેવા ખબર છે, એને અનુભવમાં આવે એવા છે એના લક્ષણો પણ કે કેવા કે અશુચિ છે, આ જે આશ્રવો છે ને એ અશુચિ છે, પછી જળ વિપરીત સ્વભાવ વાળા એટલે કે જળ છે, અને દુઃખ દેનારા છે, દુઃખદાયક છે, અને ભગવાન આત્મા તો મહા અતિ નિર્મળ જ્ઞાન સ્વાભાવિક નાયક છે. એ રીતે એને ત્રણેય બોલમાં ભગવાન આત્મા કહી, પણ એટલે એનું આશ્રવાનું લક્ષણ બતાવી, બેના લક્ષણો બતાવી અને એનું ભેદજ્ઞાન કરાવ્યું. ઓલામાં વસ્તુ પણ બતાવીને આમાં હવે ગુરુદેવને આ 72મી ગાથા વધારે પ્રિય હતી. સામાન્ય બીજી ગામો ગામ છે ને વિહારમાં 72 ગાથા બહુ લેતા હતા. શું કામે? તો કે અહીંયા છે ને ભગવાન આત્મા ભગવાન આત્મા ભગવાન આત્મા એટલે ગુરુદેવ ઓહો અહીંયા તો ભગવાન આત્મા જેવું. ભગવાન આત્મા તો 17-18 માં આવી ગયું, બીજી કોઈ ગાથાઓમાં 1-2 વાર આવી ગયું, પણ અહીંયા 3 વાર, અને 3 વાર શું છે ખબર છે? રાગ આદિની તુચ્છતા સમજાવવા માટે ભગવાન આત્માનો મહિમા બતાવ્યો છે. એટલે અહીંયા 3 વાર ભગવાન આત્માનો મહિમા રજૂ કર્યો છે, અને એ દ્વારા રાગની તુચ્છતા સિદ્ધ કરી છે. એટલે ગુરુદેવને અહીંયા ઓહો ભગવાન આત્મા કીધું, ભગવાન આત્મા કીધું. એમ ગુરુદેવને આ 72મી ગાથા ઘણી પ્રિય હતી, અને ગામો ગામ એટલા માટે લેતા હતા. હવે આમાં છે ને આમાં મને આચાર્યજીની બહુ વિશેષતા અને બહુ મજા એટલા માટે આવે છે કે એમણે જે 3 લક્ષણો બતાવ્યા ને ભાઈ, એ લક્ષણો એટલા બધા આમ છે ને આપણે હલબલી જઈએ, અને પ્રેક્ટિકલી આપણે માનવું પણ સરળ પડે. તો એમને કે કઠિન લાગે, ઓલા જે બીજા દ્રષ્ટાંતોમાં તો કઠિન લાગે, આમાં તો એનું લક્ષણ એટલું બધું ખુલ્લું કરી નાખ્યું છે. એટલે એનો અર્થ શું ખબર? મને વિચાર આવ્યો હતો કે કોઈ કામી પુરુષ હોય ને એને કોઈ સુંદર સ્ત્રીમાં એને એટલી બધી વિસ્મયતા થાય, પણ એને જો એનું સ્વરૂપ દેખાડે ને કે આ ચામડી આમ ચડી નાખ, તો અંદરમાં જે વસ્તુ છે ને એથી નજર નહીં કરી શકે, અને એટલી ઘણા ઉગી જશે. એટલે એનું અંદરનું જે લક્ષણ છે ને એ શરીરની રચનાના જે લક્ષણો જો ખુલ્લા કરે ને તો જીવને પુરુષ કામી પુરુષને એની ઘૃણા થઈ જાય. એમ અહીંયા શું કર્યું કે અનાદિથી જીવને રાગમાં લાભ બુદ્ધિ છે ને, એટલે એને છે ને શું કરવું, એટલે એ રાગમાં એકત્વ કરીને બેઠો છે, કારણ કે એને લાભ બુદ્ધિ દેખાય છે. કે એ એકત્વ બુદ્ધિ થી છોડાવવું કઈ રીતે? તો અહીંયા આચાર્ય શું કર્યું કે એને એની ચામડી ઉખેડી નાખી. એટલે કે એને આખો અંદર એનું જે ગંદુ રૂપ હોય ને એ જેને ખુલ્લું કરીને દેખાડી દે કે જો આ છે, જેને લાભ બુદ્ધિ તેને લાગે છે, ભલો લાગે છે, કરવા યોગ્ય લાગે છે, જે તેને ગુરુદેવ ખુલાસો કર્યો 1-2 પ્રવચનમાં તો ખુલાસો કર્યો. આશ્રય એટલે કીધું એટલે શું? આશ્રય એટલે મુખ્યપણે શુભ રાગ જ લેવાનો, કારણ કે શુભ રાગમાં જ વાંધા છે બધાને, એમ ગુરુદેવ પ્રવચનમાં ખુલાસા કરે છે. કારણ કે શુભ રાગમાં જ વાંધા હોય ને, બધા ઓલી બાજુના છે વ્યવહારના આગ્રહીઓ દિગંબરીઓ બધા, એ લોકો શુભ ભાવથી જ લાભ બુદ્ધિ છે ને, ધર્મ બુદ્ધિ શુભ ભાવમાં છે. એટલે કે આશ્રવ કહેતા આપણે શુભ ભાવ જ મુખ્યપણે લેવાનો, કે શુભ ભાવમાં અશુચિપણું. હવે મને એના વિચાર કે તમે વિચાર તો કરો, અશુચિપણું એટલે શું? ગુરુદેવ એકવાર ખાલી અશુચિપણામાં નિષ્ઠાને યાદ કરીને તો ઓલા મૂળ દિગંબરીના જે પેપર આવે ને નાસ્તિકોને બધા, એમાં તો કેટલાય જણાએ કેટલા લેખો લખ્યા હતા વિરોધ કરવા માટે ગુરુદેવ. અરે શુભ ભાવને આ લોકો તો વિષ્ઠા કે છે, આમ છે. કારણ કે ભાઈ શુભ ભાવ એટલે શું? વિચાર કરીને આપણે હલબલી જાય કે શુભ ભાવ એટલે તો ભગવાનની ભક્તિ પૂજા, તો બરાબર દયાદાર પ્રતિ તો ઠીક, પણ શુદ્ધિ ભગવાનની ભક્તિ, અથવા તો આપણે શું કહેવાય કેનેડામાં તમારું શું નામે ભૂલી ગયા, પાણીબેનનું ગામ, હા ટોરેન્ટોમાં માતા પિતા બનવાનું, હા ભગવાનના માતા પિતા બનવાનું, એ બધું શું છે? એ ધર્મ છે કે શુભ ભાવ છે? તો કે શુભ ભાવ છે. શુભ ભાવ ને શું કીધું છે? અશુચિ કીધું.
અશુચિ હું વિચારતો એટલે ઓલા લોકો ગુરુદેવ કે વિષ્ટા તો ભૂંડે ખાય છે. મેં તો વિષ્ટા જ કીધું. અમે તો કુંકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય તો સમય શર્મા ને 20 કુંભ ને 20 વૃક્ષ ને એવા બધા શબ્દો વાપરો છે. ઝેર નો ઘડો માણા મરી જ જાય એના માટે શબ્દ વાપરો છે. અને પછી મને યાદ આવ્યું કે 203 ની ગાથામાં તો એને વ્યભિચારી કીધો છે. ઉદ્ભાવ ને તો વ્યભિચારવા નાખ્યો છે. એટલે એનો શું અર્થ? અને ભાઈ ગુરુદેવની એક વિશેષતા સમજવા જેવી છે. અલિંગ્રાના 14 બોલ છે ને એના પ્રવચનમાં મતલબ કે ઓલું જે છે ને સૂર્યગ્રહણ નો દાખલો, સૂર્યને ગ્રહણ લાગતું નથી એમ ઉપયોગને ગ્રહણ નથી, એ જે બોલ છે ને 20 બોલમાં, એમાં ગુરુદેવ પ્રવચનમાં 2 વાત કરી છે. એક વાત તો એ કરી છે કે જયારે વેપારી હતા ને ગુરુદેવ દુકાનમાં ને માલ લાવતા હતા, ખાંડની બોરીમાંથી માંસ નીકળ્યું છે એટલે કે આવા દગા કરે છે એમ વાત કરી. પછી ગુરુદેવ એમ કીધું કે આત્માની સાથે રાગની જે મિલાવટ કરે છે ને, રાગ મારો છે તો એ છે ને માંસની મિલાવટ છે. એવો શબ્દ વાપરો છે. આપડે તો જે વિષ્ટા ને વિસ્કુમાં વાત કરે ગુરુ કે માંસ શબ્દ વાપરો છે. એટલે ગુરુદેવ નું છે ને એક વિશેષતા છે કે આપણને એમ લાગે, પણ એનું કારણ કે ભાઈ તમને અશુચિ પણ આટલું બધું જયારે નહીં લાગે ને ત્યાં સુધી એનામાંથી તમને એ કરવાની લાભ બુદ્ધિ અથવા એ કરવું તો જોવે ને, હોવું તો જોવે જ ને, તો એ ભાવ તમને નીકળશે જ નહીં. એટલા માટે ગુરુદેવ આટલા બધા કડક શબ્દો વાપરીને કહે છે કે ભાઈ, અને આમાં કઈ ગુરુદેવ કહે છે એવું નથી, આ તો આચાર્યમાં બધી ગુરુદેવ જે કઈ કહે છે ને એક વાર સમજી લેજો. પોતાના અનુભવથી તો કે જ છે, પણ બધે આચાર્યનો અને જીણવાણીનો આધાર લઈને છે. અને અહીંયા જે અશુચિ કીધું, જળ કીધું અને દુઃખના કારણ કીધા, એ કઈ અલંકાર નથી. ઉપમા અલંકાર જેમ છે ને કે સ્ત્રીની આંખ તો કે હરણ જેવી છે, અથવા કોઈ પુરુષ એટલો બધો કદરૂપ હોય ને તો કે નારકી જેવો છે, તો કઈ પુરુષ તો મનુષ્ય જ હોય, નારકી ન હોય. અને સ્ત્રીની આંખ તો હરણ જેવી આંખ, હરણ જેવી કઈ પણ હરણની આંખને અને સ્ત્રીની આંખને કાંઈ લેવા દે, પણ એની સુંદરતાનું અથવા ઓલાની કદરૂપતાને સમજાવવા માટે એક ઉપમાથી કહેવાય છે, એને ઉપમા અલંકાર કહે છે. તો કે અહીંયા જે આ 3 લક્ષણો કીધા છે ને એ ઉપમા અલંકાર બિલકુલ નથી. એટલે એવું ન લેવું કે આચાર્ય દેવ થોડુંક આપણને ભાર દઈને સમજાવવા માટે ઉપમા અલંકાર થી કીધું છે કે અશુચિ છે, અશુચિ છે, ખરેખર અશુચિ છે. એનું અહીંયા એનું લક્ષણ બતાવ્યું છે. લક્ષણ બતાવીને એની ભિન્નતા, આશ્રવથી કેવી રીતે નિવર્તે જીવ, એટલે કે આશ્રવથી પાછો કઈ રીતે વળે એના માટે સમજાવું છે. તો કઈ ખરેખર આવો છો, તું જેને ભલો માને છો એ શુભભાવનું સ્વરૂપ શું છે એ સમજાવવા માટે આ વાત કરી છે. અને 164 આચાર્યદેવ પોતે જ 164માં કળશમાં એમ કીધું ને કે રાગ ઉપયોગ ભૂમિમાં રાગનું એકે પણ બંધ અધિકારમાં એ બંધનું કારણ છે. અને અહીંયા બંધનો ઉપાય પૂછ્યું છે કે બંધથી છૂટવાનો ઉપાય શું 72 ગાથામાં. તો બંધથી છૂટવાનો ઉપાય તો કે રાગમાં એકત્વપણું, એટલે કે રાગમાં લાભ બુદ્ધિ, રાગમાં મીઠા બુદ્ધિ, અથવા રાગ કહેતા શુભ રાગ એ કરવા યોગ્ય છે. એવી જ્યાં સુધી તમારો અભિપ્રાય કામ કરે છે, એટલે કે અજ્ઞાનપણે તમે એવું માનો છો, એવું તમને પ્રતિભાસે છે કે આ રાગ ક્રોધાદીનો હું કરતા છું, ત્યાં સુધી તમારી કરતા કર્મની કોની સાથે ક્રોધાદી એટલે રાગ દ્વેષાદી હાલે, એટલે કે શુભ ભાવનું કરતાપણું તમને છૂટતું નથી. અને એને નિમિત્તપણું બનાવી અને પૂજ્ગલો સ્વયં કર્મરૂપ પરિણામ યોગતા વાળા એને સંયોગથી સંબંધ જીવની સાથે અવગા એક ક્ષેત્રે રહેવાનો યોગ્યતા હોવાથી અહીં આવીને બંધાઈ જાય છે. એ રીતે બંધ થાય છે. એના નિષેધ માટે આ દાખલા આપ્યા છે. તમને બંધથી છૂટવા માટેના આ દાખલા છે. આ 3 જે ચિહ્નો કીધા છે ને એક દ્રષ્ટાંત કહેતા એને ચિહ્નો છે. દાખલા હું બોલ્યો પણ દાખલા કહેતા દાખલા નથી, દ્રષ્ટાંત સિદ્ધાંત જ છે. શું કે એની સ્વરૂપ જ આવું છે. હવે એ તમે એના વિચાર કરો. મને આ છે ને આનું બહુ જ આજે મજા આવી હતી આમાં અશુચિમાં, કે અશુચિમાં તમે વિચાર તો કરો કે ક્યાં સુધી લઈ જવાનું. નિષ્ઠા કહેતા તમને આકરું પડ્યું, પણ તમે વિચાર કરતો આમાં શું છે, આપણે પોતે આમાંથી પોતાની રીતે ઊંડા ઉતરવાની જરૂર છે. હવે આપણી આમાં એક તમને એક બીજી વાત સમજાવું કે આપણામાં આપણને એવું લાગતું હોય કે આપણે તો બધે પ્રમાણે જ માનીએ છીએ. હું કે રજનીભાઈ કે આપણા બધા સાંભળવા સ્વાધ્યાય પ્રેમીઓ બરાબર, આપણે સ્વાધ્યાય આપણને એમ જ લાગે ને કે આપણે શુભ રાગ ને ભલો માનતા જ નહીં.
શુભ રાગ કરવા યોગ છે, શુભ ભાવથી લાભ થાય એવું માન્ય છે. તો તેને આપણે બિલકુલ કેમ આપણે ગુજરાત પ્રમાણે જ માન્ય છીએ ને. અચ્છા, હવે જ્યાં એમ વાત થશે કે સમ્યક દર્શનની પ્રાપ્તિના ઉપાયમાં પાત્રતા કેવી હોય, ક્યાં નજર જશે? એમાં જેને વ્યવહારનો આગ્રહ છે એને વધારે ક્યાં નજર જશે કે જો આવો વ્યવહાર હોવો જોઈએ, આવો સદાચાર હોવો જોઈએ, રાત્રિ ભોજનનો ત્યાગ હોવો જોઈએ, પછી 5 દિગંબર ફળનો ત્યાગ હોવો જોઈએ, પેલે મત્સ્ય, મધ અને માંસ, મદિરા ત્રણ મમકાર કે ને હજી 8 ન હોવા જોઈએ. એવું બધું હોય તો તમને દર્શન થાય. અને મને એક મોટા વિદ્વાને ચેટમાં મોકલાયું 2 દિવસ પહેલા કે આ હોય તો જ સમ્યક દર્શન થાય છે. બહુ સારા, એટલે સાચી વાત છે. આ હોય તો જ સમ્યક દર્શન થાય છે. એ વાતની રજૂઆતમાં શું છે ખબર? આની ઉપર વજન છે કે આવો વ્યવહાર હોય ને તો જ સમ્યક દર્શન થાય છે. વાત એમ છે કે જેને સમ્યક દર્શન થાય ને એને આવું હોય છે. કેમ? તો આ તો જૈનોનો આચાર છે. આ કોઈ ધર્મ નથી અને ધર્મનું કારણ નથી. તો આજે જૈનોનો આચાર જે કીધો ને હમણાં આપણે 5 દિગંબર ફળ ને 3 મમકાર ને બધું રાત્રિ ભોજનનો ત્યાગ ને એ બધું, એ જૈનોનો આચાર છે, ધર્મ નથી, ધર્મનું કારણ નથી. એટલે બીજી રીતે કહો ને તો અહીંયા કોઈ શુભભાવ છે અને શુભભાવને જે અશુદ્ધિ કીધું ને, દુઃખનું કારણ કીધું ને, જડ કીધું ને, એ છે. એના એ હોય તો સમ્યક દર્શન થાય. એ કઈ જાત નથી. સમ્યક દર્શન જેને પ્રાપ્તિ થાય એને આવું હોય છે. એટલે એમ કેવાય કે એ હોય છે, પણ એ હોય તો જ થાય. એમાં તો વજનમાં ફેર પડી ગયો. અચ્છા, હવે પણ એનું કહેવાનું શું વિદ્વાનનું મારી યારે, હા, પણ એને શું દેખાય છે કે આવું ન હોય સમ્યક દર્શન થઈ જાય. જે લોકો માંસ મદિરા આ બધું ખાતા પીતા એને સમ્યક દર્શન થઈ જાય. અરે કીધું ભાઈ થોડુંક શાંતિથી વિચારો. આ કરવા યોગ્ય છે અથવા આ કરતા થાય એવું કોઈ નથી કહેવા માંગતા. અને જૈનોમાં શાસ્ત્રોમાં પણ એની પર ઉપચાર આપ્યો છે. શું કામ આપ્યો છે ખબર છે? મૂળ વાત એમ છે, ગુરુદેવ પ્રમાણે આપણે સમજવા મહેનત કરીએ તો આપણને ખ્યાલ આવશે. મૂળ વાત એમ છે કે જેને સમ્યક દર્શન થાય ને એ કોને થાય? તો કે નિયમથી જેને આત્મા પામવાની જિજ્ઞાસા હોય ને, એ જિજ્ઞાસા હોય એને થાય. આત્મા પ્રાપ્તિ પહેલા પાત્રતા શું હોય? તો કે આત્માને જાણવાની જિજ્ઞાસા, અથવા તો સમયસારની શૈલીમાં, ગુરુદેવની શૈલીમાં 6ઠ્ઠી ગાથામાં કીધું કે શુદ્ધાત્મા કોણ છે કે જેને અમારે જાણવો છે. શુદ્ધાત્માને જાણવાની જિજ્ઞાસા છે ને એ આત્મ પ્રાપ્તિનું કારણ છે. એટલે કે જેને આત્મા જાણવાની જિજ્ઞાસા, એટલે કે આત્માની જિજ્ઞાસા ન હોય ને એને સમ્યક દર્શન ન થાય. એટલે એનો શું છે કે આત્માને જાણવાની જિજ્ઞાસા હોય એને જ થાય છે. પણ એનો ઉપચાર કોની ઉપર આપ્યો? તો કે જેને આત્મા જાણવાની જિજ્ઞાસા હોય છે ને એને સહજપણે આનો રસ તૂટી ગયો હોય છે, માંસ મદિરા આદિનો, બરોબર છે, દિગંબર ફળનો. શાસ્ત્રમાં બધું સાંભળ્યું કે જૈનો આ બધું ન હોય. એટલે એને રસ તૂટી ગયો એટલા માટે કે એને રસ વધી ગયો છે આત્માને પામવાની, આત્માને જાણવાની જિજ્ઞાસામાં એને રસ વધી ગયો છે. અને બંનેના રસ એકી સાથે નહીં વધે. એક તલવારમાં 2 જ્ઞાન, એક જ્ઞાનમાં 2 તલવારનું જે કહે છે ને ગુરુદેવ ન હોય એ શું? તો કે તમને આત્મા જાણવાની જિજ્ઞાસા હોય, એનો રસ હોય, અને હારવાર આ રસ હોય, એવું 2 કામની બને. તો કે શું થશે? તો કે જેને આત્માને જાણવાની જિજ્ઞાસા છે ને, જેને પાત્રતા કીધી, એ જિજ્ઞાસા હોય છે ને, એ જિજ્ઞાસા હોય એને આવું હોતું જ નથી. એટલે એનો ઉપચાર કરીને કીધું કે જેને સમ્યક દર્શન થાય છે ને એને આવું હોતું નથી. ઉપચાર તો ખરેખર એને લાગતો નથી. એ તો ધર્મ નથી, ધર્મનું કારણ નથી, એ તો શુદ્ધભાવ છે. એને તો અશુદ્ધિ કહીને જુદો પાડવા માંગે છે. એના લઈને સમ્યક દર્શન થાય એ તો સવાલ જ નથી. પણ સમ્યક દર્શન જેને થાય એને આત્માની જિજ્ઞાસા હોય છે, એ એની પાત્રતા છે, એની યારે કારણ કાર્ય સંબંધ છે. પણ આનો ઉપચાર ઓલા ઉપર કરવામાં આવે છે. એવા જીવન આપણને નથી. આ પરિણતિ છૂટી ગઈ છે, હું એટલે એના ઉપર કરવા માંગે. હવે એનો તમે બીજો દાખલો આપું. આપણને એવું લાગે કે ના આમ કઈ થોડું હોય, જ્યાં એમ પાતું કે ના સદાચાર. હું એટલું ભાવભાઈ ફતેપુર વાળા રજનીભાઈ તો સાહેબ તો ઓળખે છે. એટલે મૂળ દિગંબર હતા અને ખૂબ જ તત્વના અભ્યાસ, લોકોમાં ખૂબ એનું માન હતું, બરોબર છે, અને ખૂબ તત્વ અભ્યાસ. પણ એને જિંદગીમાં ક્યારે એલોપેથી દવા નહોતી લીધી.
અને એટલા બધા બધું એનું આચરણ, ખાવા પીવાનું બધું શુદ્ધનું નિબંધ, બરોબર છે. હવે એમાં એને શું છે કે અહીંયા સોનગઢમાં કાનનગર સોસાયટીમાં રહ્યા હતા, ગુજર હતા ત્યારે એના વેવાઈનો બ્લોક અમારી બાજુમાં જ છે કાનનગરમાં, એક બ્લોક છોડીને માણેકલાલ રામચંદ કરીને એનો જે વેવાય દીકરીના સસરા એનો બ્લોક હતો ને એમાં રહ્યા હતા. અને એમાં એને ટાઈફોઇડ થયેલો, એટલે ગુરુદેવ ખાનના દર્શન દેવા જાય ને, મળવા એને ખબર કાઢવા અને દર્શન દેવા. ઓલા ને બી છે ને ગુરુદેવ કઈ સાંભળ્યા છે. અને રામજીભાઈ બી હતા. રામજીભાઈ એમને કીધું કે બાબુભાઈ ઘણા દિવસ ત્યાં ટાઈફોઇડમાં તમે એલોપેથી દવા ચાલુ કરો, તમે નથી લેતા ખબર પડે. હું તમને કઉ છું ને એટલે પાપ મને લાગશે. રામજીભાઈ ચોખ્ખું આમ કીધું કે તમે એલોપેથી દવા લ્યો, પાપ મને લાગશે, કારણ કે મારા કહેવાથી તમે લ્યો છો, પણ તમે દવા લ્યો. તો પણ એને એલોપેથી દવા ન લીધી અને પછી સાજા બી થઈ ગયા. પછી ઠીક છે. અચ્છા, એ લોકો નાયરોબી ગયા હતા ને ત્યારે પણ ત્યાં કઈ નિયમ હતો કે વેક્સિન કે કઈક લેવું પડતું હશે, તો એમને ગમે એમ કરી એમ કે પ્રકારના પૈસા બીસા જે કયા છે એમને વેક્સિન નહોતી લીધી, બરોબર. અચ્છા, હું એમ કઉ છું કે એ લોકો પછી દવા જિંદગીભર નહોતી લીધી, આ છે બધી વાત કરતી. અચ્છા, અને ગુજર તો કે ગુજરનું જસલોક હોસ્પિટલ દાખલ કર્યું. જસલોક હોસ્પિટલ તો એ લોકો પછી જ છે, મેં તો બીજું કઈ છે જ નહીં. આ તો ગુજર સમજી જશે. અને ઓલા આખી જિંદગી આ કરી. અરે ભાઈ, એ જૈનોનું વ્યવહાર છે, કોઈને એવા પરિણામ હોતું હોય. ખરેખર શું છે તો કે જો ભાઈ, મૂળ સિદ્ધાંત એમ કહે કે 5મા ગુણ સ્થાને એને સિદ્ધિની વૃદ્ધિ એટલી વધે કે 6ઠ્ઠી પડીમાં સિદ્ધિની લગભગ 6ઠ્ઠી છે. 6ઠ્ઠી પડીમાં એને સિદ્ધિની વૃદ્ધિ એટલી બધી વધી જાય છે કે એ વખતે એને રાત્રિ ભોજનનો વિકલ્પ જ છૂટી જાય છે. એટલે એ રાત્રિ ભોજનનો ત્યાગ નિયમથી ત્યારે હોય છે. અને 4થા ગુણસ્થાન વાળું નામ જ છે અવૃત્તિ. અવૃત્તિ સમય છે, એને તો કોઈ વ્રતનું હોતું જ નથી. એટલે એને એ લોકો પછી દવા લીધી ન લીધી અને તો પછી સમ્યક થાય એને આ પછી દવા. તો હું તો એમ કઉ છું કે આ લોકો જેમ કે છે ને આપણામાં ઇલાજ, જેને મારી યારે ચેક છે હમણાં, એ લોકો જેમ કે છે ને તો આવું તો હોય તો જ સમ્યક થાય. આના વગર આ ન હોય ને સમ્યક થાય બને જ નહીં. તો એનો કેવું હારવાર આપણે હવે પ્રચાર કરવો પડશે કે એલોપેથી દવા આપણે ન લેવાય, એલોપેથી દવા લે એને સમ્યક થાય જ નહીં, એવું આપણે કેવું પડશે. અરે ભાઈ, તમે ક્યાંના ક્યાં આગળ પૂરું જ નહીં પડે. આ બધો જૈનોનું આચાર છે. તમારે જે પાલન કરો, આ એલોપેથી દવા લ્યો ન લ્યો તો વધારે સારું છે. અમારે અહીંયા બધું હમણાં ચાલે છે, પેલા વેક્સિન લેવાય ને ન લેવાય ને બધું સૌ પોતપોતાની રીતે જેના જે પરિણામ કામ કરે એમ કરે છે. મૂળ વાત એ છે કે તમે આ લ્યો ન લ્યો એ બધી વાત છે ને બહુ વિચારવા જેવી છે. એ શુભ વ્યવહાર છે, ધર્મ નથી, ધર્મનું કારણ નથી. એમાં બ્રહ્મા આવવા જેવું નથી કે આ હોય તો જ તમને ખબર નહીં હોય. આપણે અત્યારે વાત ચાલે છે 72 વીઘા, પણ 72 વીઘા આ જ વિષય છે ને કે શુભ ભાવ છે, આશ્રવ એટલે શુભ આશ્રવ. તો એ અશુચિ છે ગુજરાત ચાલે છે ને એના અનુસંધાનમાં જ આપણે વાત ચાલે છે કે આમાં આપણને ભલાપણું આપણે વાત એમાંથી નીકળે કે આપણે ગુરુદેવને માનતા હોઈએ છીએ છતાં આપણે ક્યાં ક્યાં ભૂલ કરતા હોઈએ કે જરાક આવી વાત પાત્રતાની એ બધી આવે ને તે આપણને એમ થઈ જાય કે ઓહો, આવી પાત્રતા હોય તો જ સમીકરણ પામી. અરે ભાઈ, લોક વ્યવહાર હોય ને એમ જૈનોનો વ્યવહાર છે, એ ધર્મ નથી. એટલે એમાં ખેંચાવા જેવું નથી. એનું મૂળ છે ને ક્યાં છે, સિદ્ધાર્થમાં કોણ છે. ઘણા વખત પેલા આપણે છઠ્ઠી ગાથા તમને ખુલાસો કર્યો હતો કે મલાડનું ગુરુદેવની છેલ્લી જન્મ જયંતિ હતી 91મી, ત્યારે છઠ્ઠી ગાથાના ઉપોદઘાત ઉપર 1 કલાક પ્રવચન થયેલું હતું. સિદ્ધાર્થમાં કોણ છે કે જાણવો જોઈએ. ત્યારે એ જ વજન આપ્યું છે. આવી જિજ્ઞાસા હોય, આ જિજ્ઞાસા ઓલું ન હોય તો એટલા નિષેધમાં 1 કલાક કાઢ્યો. હું એવું ક્યારે પ્રવચન ગુરુદેવ નથી આપ્યું કે ખાલી સિદ્ધાર્થમાં કોણ હોય એની પર જ પ્રવચન આપે ને એમાં નિષેધ કર્યો આ બધાનો, આ વ્યવહારના બધા આગ્રહ વાળાનો. એ વસ્તુ વિશેષ સમજવા જેવી છે. અને તમને કહું સિદ્ધાંત પ્રમાણે એ તો વાત કરી કે 5મા ગુણસ્થાને, પણ એમને તમને પ્રશ્માની ટૂંકમાં 2-3 દાખલા આપી દો. પ્રશ્માની યોગ પ્રમાણે અંજન ચોરનું તો બધાને ખબર જ છે, કેવો પાપી હતો અને મોક્ષે વહી ગયો. એવી જ રીતે એક રાજા બહુ મોટો હતો અને એને રસ્તો લાંબો છે એટલે નથી કહેતો, પણ એને એક ઢંઢેરો પીટાયેલો કે આ પાડાને કોઈ હેરાન નહીં કરવાનો, જો આ પાડાને કોઈ ત્રાસ આપશે હું તો એને ફાંસીની સજા આપવાનું છું. રાજાએ એનો આખો ઇતિહાસ જાણીને પૂર્વભાવનો બધું, એટલે એને એવી કરુણાથી એવો નિયમ કર્યો. તો એના દીકરાને ગમ્યું ને કે આવા તો કઈ હોતા છે, પાડાને હેરાન કરે,
તો માણસને ફાંસીની સજા, તેને લઈને પાડાનો કપ કાપી નાખ્યો, પગ કાપી નાખ્યો પાડાનો. હા, અને હા ભલે પાછો આના અનુસંધાન. એટલે હવે એને શું થયું કે રાજાએ તો ફાંસીની સજા આપી દીધી, મંત્રી એને બચાવવા માટે કે રાતના હું તને ભગાડી દઉં પણ મુનિની આગળ દીક્ષા લઈ લે, જંગલમાં એને દીક્ષા લઈ લીધી. મુનિ અવધિજ્ઞાની હતા અને દીક્ષા આપી 22મે દિવસે કેવગણાન. અચ્છા, હવે એ તો હજી એમ લાગે કે પેલા બહુ ધર્મ કર્યો સમાજ, પાડાને પકડ્યો, પણ શ્રેણિક રાજાનો દીકરો હતો ને એ તો સાવ આઉટલાઈન નો થઈ ગયો હતો કે એને રાજગીરીમાંથી દેશ નિકાલ કર્યો હતો. અને એને માટે પછી જે છોકરી હતી મામાભાઈની છોકરી એના ભાઈને પરણવા જતી હતી, તો એને જંગલમાંથી એને આડો ફરી એને રેલમાં આવતી હતી 2-4 માણસો હારે, તો એને લડાઈ કરી છોકરીને ભાગ્યો. પછી બધા બીજા સૈનિકો એને પકડવા ગયા ને તો એને જીવતી છોકરીને તલવારના ઝટકે કાપી નાખી કે મને નહીં પરણવા મળે તો મારા ભાઈને તો નહીં પરણવા દો. અને ઓલી ગંતરી છે આ બાજુ ભાગ્યો, હું ત્યાં એમ હવે તો હું પકડાઈ જઈશ, મને રાજા આગળ લઈ જાય ફાંસીની સજા મળશે. એને તરત મુનિ આગળ દીક્ષા લઈ લીધી. મુનિ વિજ્ઞાનથી જોઈ લીધું હાથમાં તલવાર લોહી વાળી તલવાર છે, મને કે મારે દીક્ષા લેવી છે, દીક્ષા આપી દીધી. ત્યાં ઓલી ગંતરી 3 દી આવીને આખા શરીરે નગ્ન મુનિના એને નાના નાના પક્ષી જઈ 3 દિવસ સુધી ઠોલા કર્યું, કારણ કે એને ખૂબ વેડ લેવું છે, એક ઝાટકે નતો મારી નાખ્યો, એટલે એને આખા શરીરમાં એ ખોલી, બરોબર. અને આ ભાઈ આટલો પાપી જે આઉટલાઈનમાં હતો, સદાય બહાર રાજકીયની બહાર હતો, ધંધા કરતો હતો પાપના, અને છેવટે આવું આખરું પાપ કર્યું. મુનિરાજ આગળ ગયો અને ત્યાં એને દીક્ષા લીધી અને 3જે દિવસે કેવલનાથ સ્વામી મોક્ષ કર્યો. એટલે હું એમ નથી કેતો કે આપણે પાપ કરવું જોઈએ, વાંધો નહીં, એની વાત નથી, પણ આ કરવું જ જોઈએ, આ હોવું જ જોઈએ, આ હોય તો જ સમ્યક દર્શન થાય. આ તો સમ્યક દર્શનમાં જોર આની ઉપર આપી દેવાય છે કે આવું તો હોવું જ જોઈએ. તો એ અહીંયા શુદ્ધભાવને તો અહીંયા અશુચિમાં નાખ્યો છે. એટલે મારે એ સમજાવવું છે કે અશુચિનું દ્રષ્ટાંત આપ્યું છે ભાઈ, એટલે એનો શું થયો કે આમાં ક્યાંય એવું નહીં લેતા કે આપણે ગમે એવા પાપ કરવાનો વાંધો નહીં, જેને વાંધો નહીં તો મારે પાપ કરવું છે ને એમ તો મીઠાશ બીજી જોઈ ગઈ. જેમ આપણે શુદ્ધની મીઠાશનો નકાર કરીએ છીએ એના માટે આ બધા દ્રષ્ટાંત આપ્યા. હવે એમ કહ્યું કે મારે પાપ કરી વાંધો નહીં તો એને અશુદ્ધની મીઠાશ બીજી થઈ ગઈ, તો એ ક્યાં પાત્ર છે? એનામાં પાત્રતા ન હોય સમ્યક, એટલે એને સમ્યક દર્શન ન થાય. એટલે મીઠાશ બુદ્ધિ જો તમે શુદ્ધમાં કે અશુદ્ધમાં, જેમ અશુદ્ધની મીઠાશ બુદ્ધિ જેને હોય એને સમ્યક દર્શન ન થાય, એમ ખરેખર તો આજે શુદ્ધના જે બધા પ્રકાર કીધા ને જૈનોનો વ્યવહાર, એની જેને મીઠાશ બુદ્ધિ લાભ બુદ્ધિ એનું કરવાપણું, એમાં જ એનું જેને ભજન છે ને એને પણ સમ્યક દર્શન ન થાય, કારણ કે એને આત્માની જિજ્ઞાસાનું જોર હોવું જોઈએ. એટલે અહીંયા આચાર્ય જે છે ને બંધથી કેમ છૂટવું, તો એના માટે એ સમજાવે છે કે આના લક્ષણ તું સમજ. હું અશુદ્ધમાં તો સીધે સીધું તમને સમજાઈ જાય છે, પણ શુદ્ધ ભાવમાં શું છે તો કે એની ચામડી ખોલીને જો તો કેટલી અશુચિ છે, દુર્ગંધ છે. અને અશુચિ ને દુર્ગંધ એટલે વિષ્ટા એટલું નથી, તમને કહું જેની ઉપર નજર પડતા સ્પર્શે ન થયો હોય અને ગંધ પણ ન આવી હોય, ખાલી નજર પડતા ઉલટી થાય ને એવી અશુચિ હોય છે, એટલી ભયંકર અશુચિ હોય છે. તો અહીંયા અશુચિમાં એવું નથી કીધું કે શુભભાવમાં આટલી અશુચિ યારે મેળવણી કરવી અને અશુભભાવમાં આટલી અશુચિ યારે મેળવણી, શુભ હોય કે અશુભ હોય, અને અશુચિ એટલે ભયંકરમાં ભયંકર અશુચિ એની યારે તમે સરખામણી કરો કોઈ વાંધો નથી, કારણ કે અશુચિ છે. એટલે ભાઈ અશુચિ તમને કહે છે તો તમને એમ થાય કે કરવા યોગ્ય છે, આ હોય તો તમને દર્શન થાય, એવું વજન કેમ આવે છે કે કરવા પડતું શુચિ અશુચિને કરવા પણ ગયું. અહીંયા અશુચિ છોડાવવા, અને હું બીજું કહું છું કે આ તો એનો અર્થ એવો થયો કે આ તો બધું શુભભાવ છે, બરોબર? તો એ શુભભાવ હોય તો જ તમને સમ્યક દર્શન થાય, એવો તમે સિદ્ધાંત કાઢ્યો. આવું હોય તો કે આ ઉદંબર ફળ ન ખાય, માંસ મદિરા ન ખાય, સાથે એને સમ્યક દર્શન થાય, એમ તો જાણે તમારો તો વજન એની ઉપર ગયું કે આવું કરે તો જ એને સમ્યક દર્શન થાય. એટલે એનો અર્થ છે કે શુભભાવ કરવાથી જ સમ્યક દર્શન થાય છે. એ વાત જ નથી ભાઈ, હોય છે. અને જો હજી આપણે એમાં થોડું વધારે સ્પષ્ટ સમજવું હોય ને તો પ્રવચન સારની 79મી ગાથામાં તો આચાર્ય દેવને તો કેવા ત્યાં પરિણામ છે મહાવ્રતાદિના, તો એને ધૂર્ત અભિસારિકા કીધી છે, અને એના ફળમાં બળબળ તો અંગારામાં શેકાવાનું છે એવું કીધું છે. તો એનો શું અર્થ થયો? ઈ હોય તો જ થાય, હોયા વગર રહેતું નથી એની ના નથી. એમાં ચાર તંત્ર છે. દાખલો તમને આપ્યો ને કે આખી જિંદગી ઓલો
ક્ષણિક રાજાનો છોકરો આઉટલાઈન નો જતો છેલ્લે છોકરીને મારી નાખી હતી, છતાં પણ એને દીક્ષા લીધા પછી આખો પરિણામનો પલટો થયો. અને એક વાર તમને વાત એ કરી હતી કે ગુરુદેવ તો કે અહીંયા 12 તો કેવાય તો ચૂહા માર કે બિલ્લી હસકો ચલી. ગુરુદેવ આમ તાલી હસતા કીધું કે અહીંયા તો એમ જ છે, અહીંયા એટલે જૈન દર્શનમાં તો એમ જ છે શું કે કાલનો કઠિયારો, કાલનો પાપી, આજનો કેવળી. પરિણામનો પલટો માનતા વાર શું છે? પાપમાં છે એ કેવળી એમ નથી કેવું. કાલનો પાપી, કાલનો કઠિયારો કેવળી એમ નથી. કાલનો જે કઠિયારો હતો પાપી હતો એ પાપી પણ છોડી દીધું પણ એ કેવળી થઈ ગયો. પણ એટલે કહેવાનો મતલબ શું છે કે એની સાથે એને રાખીને અથવા તો એ પાપ અશુભ ભાવ કરવા જેવા છે. માંસ મદિરાનો ગ્રહણ કરવામાં વાંધો નહીં અને મારે આત્મા પામવો છે તો એ કોઈ આત્મા પામે જ, કારણ કે એની મીઠા સુધી ઓલામાં છે. પણ પામે છે શેનાથી એ આપણે નક્કી કરવાનું છે કે પાત્રતા કઈ આત્માને પામવાની જિજ્ઞાસા. તમને લોકોને તો ખબર નહીં, મને ઘણા પસંદ સુધીની ખબર છે. ગુરુદેવને આગળ છે ને કેટલાક બોલાવા વ્યવહાર વાળા હોય ને બોલાવા બહુ મહેનત કરે, કાંઈક પાત્રતા નીચો ને કાંઈક પાત્રતા નીચો ને એટલે ગુરુદેવ સમજતા કે આને પાત્રતાનું મને બોલાવરાવું છે. આવો સદાચાર હોવો જોઈએ, જૈનોનો નાન છે, રાત્રિ ભોજન ન હોય શું એવું બોલાવરાવું છે. ગુરુદેવને જવાબ એક જ આપતા હતા કે ભાઈ 17-18 ગાથામાં કીધું છે કે પ્રથમ આત્માને જાણ, અને છતાંય એ જાણવા માટેની પાત્રતા તો શું તો કે આત્માને જાણવાની જિજ્ઞાસા. જે 6ઠ્ઠી ગાથામાં કીધું આત્માને જાણવાની જિજ્ઞાસા એ એક જ પાત્રતા છે, બીજી કોઈ પાત્રતા છે જ નહીં. એ તો પાત્રતાનો ઉપચાર પછી ઓલા સદાચાર ઉપર આપ્યો છે. એ તો શુભભાવ છે, ચોખ્ખી વાત છે ને. શુભભાવ કરતા કરતા કમ્યુનિકેશન થતું હશે. હોય એટલે હોય, હોયમાં તો કે છે ને શાસ્ત્રમાં ઠેક ઠેકાણા આવે છે કે 7મા ગુણસ્થાન વાળાને હારે 6ઠ્ઠા ગુણસ્થાનના પંચમરાવતાદિના ભાવ હોય છે એટલે એને વ્યવહાર ચારિત્ર કહે છે. તો કે છે કે નહીં, અચ્છા સરાગ ચારિત્ર કહે છે, બધી આવે છે ને. એ તો ઓલા ચારિત્રની હાથ હોય એટલે એની ઉપર ઉપચાર કહેવામાં આવે. અરે યાર એને ઘાતક કીધો છે કે હજી હમણાં આપણે 74 ગાથા આવશે, 74 ગાથામાં એને વજ્ય ઘાતકમાં આત્મા વધ પામવા યોગ્ય છે અને આ શુભભાવ છે ને એ ઘાતક છે. તેને એમાં ભેદ નથી પડ્યો કે આવડા જે આ સદાચાર વાળા જે જૈનોનો વ્યવહાર છે એ ઘાતક નથી એવું નથી કીધું. બધો શુભભાવ ઉત્કર્ષમાં ઉત્કર્ષ, બધો શુભભાવ છે ને એને આત્માનો ઘાતક કીધો 74મી ગાથામાં. અને એટલા માટે રાજમલજીએ 108મા કળશમાં દુષ્ટ અનિષ્ટને ઘાતક કીધો છે. એ કોને તો કે આ મુનિરાજના પંચમહારાજ છે ને પણ એને. એટલે એનો અર્થ શું થયો કે ભાઈ કાંઈક સમજો, ગુરુદેવનું તો મહાભાગ્ય મળ્યું છે. ગુરુદેવે આ સમયસરમાંથી કાઢીને આપણને આપે છે. એટલે આજે 72મી ગાથામાં જે લીધી છે ને ભાઈ, મને તેના એટલા બધા દ્રષ્ટાંતો યાદ પણ અત્યારે કેતી વખતે બધા યાદ ન હોય ને. અશુચિના માટે કે કેવું ગજબનો દ્રષ્ટાંત આપ્યું છે. આમાં શું ખબર છે, અને તમે આટલા ઊંડાણથી અશુચિમાં જશો ને તો તમને શુભભાવ ભલો છે એ સપનામાં નહીં આવે. જીતુભાઈ, હા, જો આપણે આટલી વાત કરીએ અને હવે આપણે માનતા હોઈએ કે આપણે સ્વરૂપ તો આપણને થોડું ઘણું સમજાયું છે, તો જેમ આપણે વ્રત નિયમની વાત કરીએ છીએ કે આ મૂળ દિગંબરને રુચિ રહી જાય છે, હવે આપણે આપણી પોતાની વાત કરીએ તો હવે જે સ્વાધ્યાયનો સ્વભાવ છે એ પણ ઝેર જેવો લાગવો જોઈએ કે નહીં? હા, લાગવો જોઈએ, પણ ક્યારે લાગવો જ જોવે. એ પણ અંતર્મુખ થવા માટે એની પરિણતિની દશાએ પહોંચે ત્યારે. તે જો અભિપ્રાયમાં તો માનવો જ પડશે કે આ જેટલું બહારનું આચરણ છે એટલે તો કીધું ને દેશના સાંભળો ને તો એ પરલક્ષી જ્ઞાન છે, એમાં શુદ્ધાવ જ સમજાય છે. અને બહુ તો બહારનું પરલક્ષી જ્ઞાન ઉઘડે છે. એને આત્માને કોઈ એમાં આત્માની સન્મુખતા કોઈ કારણ પણ એમાંથી એક એનું મૂળ મર્મ સમજીને સ્વસન્મુખ વળે ત્યારે એને આત્માનું થાય છે. એમ ગુરુદેવની વાણીમાં ગુરુદેવ કહેતો અમે પ્રવચન આપીએ છીએ એ શુદ્ધાવ જ છે, એનાથી કઈ આત્માનું હિત નથી. પણ એ પ્રવચનમાં જે સિદ્ધિ છે એ જ્ઞાનમાં પકડીને એનો નિર્ણય કરીને સ્વસન્મુખ થાય છે ને એનાથી આત્માને લાભ થાય છે. એમ અહીંયા શાસ્ત્ર સ્વાધ્યાય છે ને એટલે ઓલામાં લીધું ને મતલબ પદ્મનંદીમાં લીધું છે અને કીધું છે સ્વાધ્યાય ને કોને એટલે કેટલાક શું કે ખબર ને એ તો મુનિરાજે શાસ્ત્રો લખ્યા છે અને મુનિરાજ ને બહાર આવવું પડે ને શાસ્ત્રો લખવામાં વિકલ્પમાં એને વ્યભિચારે. અરે મુનિરાજ આપણા માટે કહે છે, મુનિરાજ પોતાના માટે શાસ્ત્ર નથી લખતા કે અમારો સ્વભાવ
શાસ્ત્રમાં લખવાનો સ્વભાવ છે વિચારી નહીં, એવું નથી કીધું કઈ. પોતાને માટે શું શાસ્ત્રમાં લખ્યું છે? પોતાને માટે લખ્યું છે, એટલે આપણા માટે. પણ એટલે એની પાછળ શું કહેવાનું છે કે એ બધા સ્વભાવના પ્રકાર, એટલે વિકલ્પમાં ફળ સંહિતાના નિષેધ માટે શાસ્ત્ર સ્વાધ્યાય પણ ઘેર સમાન કે તમે જે કીધું ને એ પર સંહિતા નિષેધ માટે. પણ એની સાથે એટલી બધી સાવધાની રાખવી પડશે કે એની બીજી બધી પ્રવૃત્તિમાં વિશેષ ઘેર પણ બાકી જોઈએ. હા, એટલે પણ અહીંયા શું થાય છે અત્યારે આ બધું ખાસ કરીને આ ઝૂમ નો જમાનો આવ્યો છે ને, તો એટલા બધા ક્લાસીસ, એટલા બધા શિબિર, એટલા બધા પ્રવચનો, એટલે બધી અને આ બધા વિડીયો ઓલી આવ્યા જ કરે છે. તો એમાં જે છે ને કે પહોળાઈ ને જોવા માટે જતા ઊંડાઈ જ રહી જાય છે, ઊંડાઈ નથી આવતી કોઈ. બધું મને છે ને તમને કીધું હતું બહુ સારું બોલ્યા હતા ને, જ્ઞાનની વિશાળતાનો બધો પ્રકાર છે. આ બધો જ્ઞાનની સૂક્ષ્મતાના પ્રકારમાં જવું જોઈએ. અને બીજી વાત તમને કહો, આ તમે જૂનું ને બધું ને મને લાગે છે એની શ્રીમદજીમાં ક્ષમા કહેવા છે. એકલું જે સાંભળવું ને વાંચવું એકલું કરે છે ને એનું જ્ઞાન બોલું થઈ જાય છે. એટલે શું કરે કે એનું વિચાર શક્તિ કંઠાઈ જાય છે, કુંઠિત થઈ જાય છે વિચાર શક્તિ. એટલે એને તત્વનું ચિંતન કરવું જોઈએ. આ શું છે ખબર છે? એટલા બધા પ્રવચનો સાંભળે છે જૂનમાં, એટલે શું થાય છે કે સાંભળવું વિચારવાનું કાંઈ તત્વ નિર્ણય કરવાનું કાંઈ કરતા કાંઈ. અરે ભાઈ, ગુરુદેવનું એક પ્રવચન એક વાર કે 2 વાર કે 3 વાર તમે સાંભળી લો ને આખા દિવસમાં, અને એની ઉપર વિચાર મંથન કરો ને, મને તો એટલું બધું આશ્ચર્ય થાય છે. કારણ કે ગુરુદેવ જેવું તમને ક્યાંય જોરવાળું અને બધા પરખાની વાત આવશે જ નહીં. ક્યાંક ને ક્યાંક અનબેલેન્સ જ આવશે. કોઈને આ મોટો વક્તા છે, બહુ શાસ્ત્રી છે, બધું છે હિન્દી સાહેબનો. મને ચોખ્ખું એને કોમેન્ટ કરી, મેં જે હમણાં લખ્યું હતું ને, હમણાં 2-3 દિવસ પહેલા કંઈક મને મોકલ્યું હતું, એ મને ચોખ્ખું લખી નાખ્યું. એ કે છે ને આના વગર કમ્યુનિકેશન થતું જ નથી. બોલો હવે મેં કીધું જવાબ રેકોર્ડિંગ થાય છે નથી કહેતો. આપણે કઈક હમણાં 2 દિવસ પહેલા ક્યાંક મૂક્યું હતું ને આપણા વોટ્સએપમાં, તો એમાં મેં નિસર્ચ કરતો ને શું તમને વિશે મને નથી યાદ રહ્યો, પણ એમાં એને મને જવાબમાં એવું લખ્યું. એટલે કે આવું ન હોય, શું કે સદાચાર વાળી વાત બધી, એના વગર કમ્યુનિકેશન થાય જ નહીં. એટલે આખો ઉપાડ ક્યાંથી ખબર છે? આ હોય તો જ થાય, આના વગર ન થાય. એટલે આ એમ ન હોય, આત્માની જિજ્ઞાસા હોય એના વગર કમ્યુનિકેશન ન પામે. અને આત્માની જિજ્ઞાસા એટલે જિજ્ઞાસા કયો કે રુચિ કયો, એની ઓલી બાજુ રુચિ ઘટી જાય છે, એટલે એની ઉપર ઉપચાર કરાય છે. પણ એને લઈને કઈ નથી, એ તો શું ભાવ છે યાર. મેં એને પૂછાયું હતું કે આ ધર્મ છે કે ધર્મનું કારણ છે, તો કે 2 છે. હવે હું પછી એને લખતું છું, એટલે આ તો શુભભાવ છે, આ ક્યાં ધર્મ કે ધર્મનું કારણ છે. પણ એટલું બધું આ લોકોને આમાં તો એવું થઈ જાય છે કે જો ભાનુબેન આટલા ક્લાસ અટેન્ડ કરે છે તો મારે તો એટલા તો કરવા જોઈએ ને, મારે એનાથી વધારે કરવા જોઈએ. 6 કલાક સાંભળે છે, મારે 7 કલાક ના. એમાં શું થાય છે કે એ લોકોને આવા બધા અભિપ્રાયો છે એ હારવાર રજૂ કરતા હોય છે. અને પછી ધીમે ધીમે આપણને એમ જ છે કે ના સાચી વાત છે, આપણે આત્માનો હિત કરવો અને આવું હોય રાત્રિ ભોજન કરાતો અંતર વાતો કરો છો આત્માની, એટલે તમે આવ ભાષામાં છે તમારું ગોખણ પટ્ટી કરવું છે તો રાત્રિ ભોજન, અને એવું બધું મગજમાં ઘૂસતું જ જાય છે. પણ એને ભૂલ ક્યાં થાય છે એ ખબર નથી. કે આપણે વાત તો થઈ ગઈ છે, પણ છતાં યાદ કરીએ કે આ સિંહણનું ગીત છે ને સોનાના પાત્રમાં વગર રહેતું નથી. એમાં આવા બધી વાતો મૂકી અને એનું સાંભળીને આપણે ઘૂસી જાય કે હા સાચી વાત છે, આટલી ઊંચી તત્વની વાત છે ને, તો એના માટે આવી તો પાત્રતા હોવી જોઈએ. હવે એ પાત્રતા આ નથી. ક્યાં છે સિંહણની સુરવીરતા છે ને, મારે જોવી છે. વાસણ તો હું તને સિંહ સોનાને 1 ને 3 આપું, લે જોઈ આવી દે તું સિંહણને. અરે ભાઈ, સોનાના પાત્રની એ વાત જ નથી. સુવર્ણ પાત્ર કહેતા આત્માની જિજ્ઞાસા, એટલે કે ત્યાં ઓલી સિંહણને દોવાની સુરવીરતા જો સિંહણનો અવાજ સાંભળીને અમે તારંગામ હોય અમને ખબર છે, બોલા ચિત્તાનો અવાજ વાઘનો અવાજ કે સાંભળે તો આપણને થાય કે આપણે દુકાન બેઠાલું છે રૂમમાં વયા છે, ક્યાંક નજીકમાં અવાજ લાગે છે. હવે એટલું અવાજ સાંભળીને બીક લાગતી હોય, એને બધા દોવાની વાત કરે સિંહણની, એ સુરવીરતા જોવે. એ સુરવીરતાનું સુવર્ણ પાત્ર છે. એમ અહીંયા છે ને આ વ્યવહારની વાત નથી કે આવો સદાચાર ને આવું જ જોવે, એને આત્માની જિજ્ઞાસા જોવે. ફળદ્રુપ જમીને બધા કેટલા બધા દાખલા એવા કાઢે ને કે લોકો ભ્રમમાં પડે. એટલે આપણે બધું આવું સાંભળતા હોય ને તો આપણા મગજમાં ખસી જાય.
ભલે હોય છે જોયા વગર નહીં રહે. હા બોલો બોલો. બીજું આ પાત્રતાની વાત ચાલે છે એટલે એક મુમુક્ષુ છે એ હંમેશા એ બહુ એવી રીતે કે આપણને બસ દુઃખ ભાસવું જોઈએ ઈ પાત્રતા હોવી જોઈએ. એટલે કે આપણે આ બધામાં દુઃખ ભાસવું જોઈએ વિકલ્પોમાં. કેમ કે સોગાનીજીને બહુ દુઃખ ભાસતું હતું આમાં અને ઘણી બધી હું તમને કહ્યું મેં એક જણા કાલે સાંભળ્યું હતું કે જ્ઞાની વંદસ આવ્યું છે ઓલા રાત્રે અગાસી માટા મારતા હતા કે કા શરીર ફાટી જાય કા વિકલ્પ છૂટી જાવ હું એટલું આમ ઝૂરતા હતા ને એવું બધી વાતો કરે. એ બધું ઠીક છે એ એક સામાન્ય હોય એટલે એના અંદરમાં એટલું હોય છે કે કેમ હું આત્માને પામું. એટલે હું તો એને આત્માની ઝંખના છે એને કઈ ઓલું દુઃખની ઓલી નથી. તો પછી આપણને સમજાવવા માટે બહારનું જે વિકલ્પની વાત કરીને તમને એવો વિકલ્પ એટલો હતો કે કાં શરીર છૂટી જાવ કાં વિકલ્પ છૂટી જાવ નિર્વિકલ્પ થઈ જાવ એવી જે ઝંખના રહેતી ઝંખના કઈ રીતે સમજાવી. મને આત્માની જિજ્ઞાસા ખૂબ હતી એ સમજાવી કઈ તો કે એ વખતે મારો આવો વિકલ્પ હતો એટલે એ વિકલ્પની વાત કરી. એ કઈને દુઃખ રૂપ લાગે તો કોઈ બી આત્મા પામે જ નહીં. દુઃખ હું દુઃખી છું એવું ન હોય. હું સુખનો સાગર છું સુખથી ભરપૂર છું. એ સુખનું એને આખો મહિમા હોય અને ઉલટી પીડેથી કામ થાય. આમાં તો દુઃખી થઈને રોદા રોતો છું તમે કીધું પ્રમાણે હું દુઃખી છું ને આમ છું તેમ છું એ કોઈ પામે જ નહીં. ઉલટી ત્રાસ ગુજરનું ઉલટી પીડેથી તમને પોતાના આત્માની મહિમા. મને તો બેનશ્રીના દ્રષ્ટિના નિદાનમાંથી બેનશ્રીના બધા જે પુસ્તકો છે ને એ બધા એમાં તો મહિમા કેટલી બધી મહિમા ગુરુદેવની મહિમા બેનશ્રી હંમેશા કીએ જ પણ પોતાની મહિમાના પણ બહુ બધા છે. એટલે મહિમા હોય તો એ પાત્રતા એ જિજ્ઞાસુને પોતાની મહિમા આવે તો એ બાજુ મળે. હા બસ એમ જ છે. મહિમા મુખ્ય કામ છે. મહિમા હોય ને તો જ રુચિ હોય છે. જેની મહિમા હોય ને જે વસ્તુ જોવાની મહિમા હોય ત્યાં આપણે જોવા જઈએ. તમે મને અહીંયા કોઈ કે ચાલો અહીંયા બધા જૂના ઐતિહાસિક કિલ્લાઓ છે હું જાતિ કહું હું કહું ભાઈ પથરામાં શું જોવું છે જેવું કોચરું એવું મને એનો મહિમા જ ન હોય તો હું કામ જાઉં. તમે મને કહો હાલો શિખરજી જાય ને આમ છે હાલો કેમ તો કે મહિમા છે ને એની રુચિ લાગે એની જિજ્ઞાસા થાય. મહિમા વગર એટલે મહિમા જ ભાસું છે કે મારો સ્વભાવ સુખથી ભરેલો છે એ મહિમાથી આગળ વધે છે. હું દુઃખી છું તો આગળ ન વધે. અચ્છા બીજું કહેતો હતો કે આપણે ટાઈમ થઈ ગયો છે એટલે વિસ્તારમાં કહી દઉં કે છે ને જે અશુચિની વાત કરીને તો અશુચિમાં આપણને ખબર છે આપણી ડેડ બોડી છે ને મરી જાય ને માણસ ત્યારે એટલી બધી અશુચિ થઈ ગઈ હોય છે કે એ ડેડ બોડીને હાથે અડાડીને આપણે અગ્નિ સંસ્કારમાં ગયા હોય ત્યારે બધા હારે ગયા હોય ને તો ઘરે આવીને નાહી તો લે કપડાં બદલાવી નાખે પણ એક દિવસ સુધી જીનવાની ન લઈ શકે એટલું અશુચિ છે આ ડેડ બોડી. એટલું અપવિત્ર છે છતાં આપણે કેવી ભૂલ કરતા હોય ખબર છે કે ઘરમાં બાપા મરી ગયા હાજર તેની બોડી નામ સુરાવી હોય પછી એને બધા 3 પ્રદક્ષિણા ફરે પછી ખામણા લઈને પગે લાગે ગુલાલ ચાટે અરે આને અડાય નહીં એને બદલે તમે પૂજો છો આને. હવે એને ખબર નથી પડતી કે શું કરે છે જીવ. એ તો બધું મિથ્યાત્વમાં જાય. ડેડ બોડીને પૂજવું પગે લાગવું એ શેમાં જાય. એટલે આવું બધું તો એટલા બધા ભ્રમ ચાલે છે. પણ મારું શું કહેવું છે કે એ જેમ ડેડ બોડી છે ને અશુચિ છે ને આટલી બધી એમ અહીંયા સ્વભાવને પણ અશુચિમાં નાખ્યો છે. મારું કહેવું એ છે કે અશુચિના બધા પ્રકારો જેટલા મગજમાં આવે ને એ યાદ કરીને મેળવણી કરીએ ને તો શું થાય કે આપણને રાગમાંથી કરવા યોગ્ય છે. એ વાત જે ગુરુદેવ નિષેધ કરે છે અને આચાર્ય જે આપણને સમજાવવું છે 3 લક્ષણથી એ આપણે દ્રઢ થાય. એટલે આપણે ઘર ખર્ચી રીતે આપણે પોતપોતાની રીતે આપણે સ્વાધ્યાયમાં કેટલા બધા દ્રષ્ટાંતો નહીં લઈ શકીએ પણ આવા બધા દ્રષ્ટાંતો વિચારવાના કે અશુચિ કેટલાક કઈ અશુચિ આવે બધી જ અશુચિ આવે. હવે શાસ્ત્રમાં આવે છે કે નરકનો એક કણીઓ અહીંયા લાવે ને એની એટલી દુર્ગંધ હોય છે કે 10,000 ગામોનું માણસ મરી જાય દુર્ગંધથી મરી જાય એટલી દુર્ગંધ છે એને અશુચિ કહેવાય. તો એ અશુચિ તો ભાઈ આને લાગુ પડે ક્યાં ને તો કે તમે માતા પિતા છે ને શુભાવ હતો તો એ શુભાવ શું છે તો કે અશુચિ છે. એ હોય છે ઉલ્લાસથી કરે છે ન કરવાનો કોઈ સવાલ નથી. એની ભૂમિકામાં એ ભાવ આવ્યા વગર રહેશે જ નહીં પણ એ ભલો છે
કે સૂચિરૂપ છે કે આત્માને નજીક લઈ જનાર છે, એ વાત વિચારવી કે એવું છે ખરું. તો ગુરુદેવ શું કામ આટલો નિષેધ કરે છે અને આચાર્ય શું કામ નિષેધ કરે છે અશુદ્ધિના સ્થાને બોલ, અને એની સામે ભગવાનને કેવો મહિમા બંધ બતાવશે એ આપણે નેક્સ્ટ ઓલામાં. તમારે ક્યારે છે અષ્ટાનિકાનું કઈ કહેતા હતા ને? આ બુધવારે આપણે મળીએ છીએ. રજનીભાઈ 5 મિનિટ છે. જીતુભાઈ ને ક્વેશ્ચન. હા બોલો. લેવો તમારે, મને તો તમારે જીતુભાઈ તમે કીધું કે આપણે અહીંયા ડેડ બોડી ને બધા પ્રદક્ષિણા કરે ને એટલે એને નમસ્કાર કરે કે કે રિસ્પેક્ટ માટે કે, તો આમ ખરી રીતે કોઈ ગુજરી જાય તો એ આપણે શું વ્યવહાર હોવો જોઈએ? મારે જાણવા માટે, કેમ કે હું તો આ બધા બહુ એટલી બધી જાણ શું કરવું છે સમજાવો ને, પ્રશ્ન ન સમજાવ તો ભરી ગયો વ્યવહારમાં. અહીંયા આગળ તો મેં તો છું કે અમારે અહીંયા એટલા બધા નથી, પણ અહીંયા વ્યવહારમાં તો શું છે કે ઓલી ડેડ બોડી હોય એને અરાઉન્ડ જાય એટલે ઘણા લોકો તો શ્વેતાંબર વાળા કે બેન છે તો કે એના પર આક્ષેપ નાખે. પણ અહીંયા આગળ રજીભાઈ બેન તો આપણે કઈ નથી, જસ્ટ ગો અરાઉન્ડ અને ધેટ વોઝ ઇટ. પછી બીજું કઈ વિધિ નથી કરતા. જો એમાં કઈ ખરેખર ડેડ બોડી છે ને એટલી બધી અપવિત્ર છે કે એક તો છે ને જે વ્યક્તિ મરી ગઈ ને એ આપણને ખબર પડે ને એ પેલા તો બીજે ઉપજી ગઈ હોય છે. દાખલા તરીકે મારા ફાધર આજથી 14 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા, બરોબર છે. હવે એક્સપાયર થઈ ગઈ અમને ખબર પડી ને એ પેલા તો સ્વર્ગે ઉપજી ગયા હતા. કારણ કે એક બે ને 7 સમયમાં તો ઉપજી જાય છે, એટલે આપણે એક સમયની તો ક્યાં ખબર પડવાની હતી, એટલે આપણે ખબર પડી તો ઉપજી ગયા. એટલે આ તો ટોટલી અપવિત્ર છે કે જેને અડ્યા પછી મંદિરમાં નથી જવાતું નાયા જવા વગર, અને એ સૂચક વાળાને તો 12 દિવસ સુધી નથી કઈ થતું, અને બીજાને તો શું છે કે અડ્યા છો તો શાસ્ત્ર નથી લેવાતું 1 દિવસ, બરોબર. એને બદલે તમે એને પ્રદક્ષિણા કરો છો. અમારા ઘરમાં કાંઈ નહોતું કે ભાઈ કાંઈ જ નહીં, પ્રદક્ષિણા નહીં, ગુલાલ છાંટવા નહીં, કોઈ વસ્તુ પગે લાગવા નહીં. ડેડ બોડી છે એટલે તદ્દન અસ્પૃશ્ય એકદમ દોષિત છે, એને અડાય નહીં, છતાં આપણે લઈ જવું પડે એટલે આપણે અડવું પડે એટલે લઈ જાય ને એના સંસ્કાર કરાવીએ. કોક નાળિયેર લઈ જાય પછી ને આમ ફોડે ને ચડાવે, આ બધું છે ને ખરેખર તો ગ્રહિત મિથ્યાત્વમાં જાય છે. કારણ કે આ શું છે, અમારા બાપુજી તમારે કાંઈ નહોતું કરે. કાકા બાપુજી કાકામાં તો શું છે કોરોના હતું એટલે કોઈ માણસ જ નહોતું, ડોક્ટરે નહોતું આવ્યા જોવા, ત્યારે મારા 2 છોકરા જ ખાલી હતા. હા, અને બાપુજીમાં તો બધું હતું પણ અમે કોઈ વિધિ નહોતું, કાંઈ આવું કાંઈ થતા કાંઈ. એટલે આ બધું છે ને આવું ન હોય. એટલે જેને અશુદ્ધિ આટલી બધી ડેડ બોડી અશુદ્ધિ છે એમ ચીજો છે, તમે જીવતા જેટલી વાર પગે લાગો ને બાપાને, એનો કોઈ વાંધો નથી. વડીલ છે તમારા ઉપકારી છે, જેટલી વાર પગે લાગો, રોજ ઉઠીને પગે લાગો ને મા બાપ ને, એની ક્યાં ના છે. ડેડ બોડી તો શું છે, કઈ અશુદ્ધિ એટલે કેટલી ભયંકર અપવિત્ર છે. એટલે મારું એ કેવું છે, હું દાખલો એટલા માટે તમને આપો કે એને ઈ અશુદ્ધિ છે કયો કે આ શુભ ભાવ એને અશુદ્ધિમાં નાખ્યું, એ અશુદ્ધિ એટલે કે આ ડેડ બોડી એમ. મને હંમેશા એમ થાય, મને એમ તો મેં કીધું કે હવે આમાં જીવ તો નીકળી ગયો, એમાં તો જીવ તો કઈ છે જ નહીં, તો પછી તમે આ બધું કરો છો કે એટલે ઇટ્સ ગુડ કે તમારી પાસે ક્લેરિફિકેશન. આ બધું ના ખરેખર છે ને આપણે ગુરુદેવ વાળાએ તો છે ને અમુક બધા વ્યવહારમાં છે ને બહુ વિચારવું જોઈએ કે આ બધું કઈક ગ્રહિતના બધા લક્ષણો તો નથી ને, જૂના હેલા આવતા હોય, આપણે આટલા બધા તત્વની આટલી ઊંચી વાત સુધી પહોંચ્યા હોય અને આવા શું દોષો કરતા હોય તો બહુ વિચારવા જેવું. એક બાજુ છે ને આપણે એમ કેશું લોકો આપણી સામે કહેવાળા આવું તો હોય તો જ કનેક્શન થાય, પણ પાછા એના બધા વ્યવહાર જોશો ને તો આવા ઠેકાના વગરના. એટલે ક્યાં તમે એક બાજુ કહો છો કે આવું તો બધું હોવું જોઈએ સદાચાર કનેક્શન થાય, પણ તમારા વ્યવહાર બીજા વ્યવહારના બધા પ્રકારો જોવો ને તો એટલા બધા મૂળજી તમને કીધું હતું ને, મરતો હોય ને ઓલો બેસું હોય ને તેને મુનિ બનાવી દે, અને કમડાને મોરતીસ બનાવી દે, નામ આપી દે, અને એનો કાંઈક મંત્રોચ્ચાર કરીને એને મુનિ બનાવી દે, જય હો કરવા માટે.
ઓલો તો બેસું જ છે ને કાંઈ ખબર નથી. અથવા તો મરી ગયો, હાર્ટ ફેલ થઈ ગયો હોય તો એનું મુંડન કરી નાખે અને એને બ્રહ્મચારીના કપડા પહેરા દે, જેને વ્રતિ સમીર જશું હોય એની પાલખી કાઢે ને આવું બધું. આ બધું એક બાજુ તમે આ બધી વાતો કરો ઊંચી, અને પાછું તમારા વ્યવહાર જો તો આવા બધા. એટલે આ બધું ગુરુદેવના આપણે આવ્યા છે, મહાભાગ્ય છે, ગુરુદેવ મળ્યા છે એટલે આ બધું વિચારવાનું. આવા બધા દોષોથી તો બચવું જ જોવે. ઓકે, જો તમારે વાત થઈ ગયું તો આપણે ભાનુબેન તમારે જો કહેતો ને તો શું કહે જીતુભાઈ, તમારે જોવું હોય તો પ્રવચન સુધા ભાગ 3 એનું પાનું 393. હું તમે 1 મિનિટ તમે બંધ કર. હા, રેકોર્ડિંગ બંધ હતો. હા.